તો સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ડોક્ટર હેમાંગ જોશી સાંસદ બનતા ચૂંટણી યોજાશે। તો શિક્ષણ સમિતિના ડોક્ટર હેમાંગ જોશી સાંસદ બનતા ચૂંટણી યોજાવાની છે। શિક્ષણ સમિતિના સભ્યની ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે। ડોક્ટર હેમાંગ જોશીએ રાજીનામું આપતા ચૂંટણી યોજાશે। બેઠક પર 27મી જુલાઈએ ચૂંટણી થવાની છે। ભાજપ નામ જાહેર કરશે તે બિનહરીફ ચૂંટાશે। कांग्रेस चूंटणी माटे उम्मीदवार उभो नहीं राखे। समाचार सामे आवी रह्या छे। डॉक्टर हेमांग जोशी सांसद बनता चूंटणी योजाशे। तो डॉक्टर हेमांग जोशीए राजीनामું આપતા ચૂંટણી યોજાવાની છે જેમાં 27મી જુલાઈએ આ ચૂંટણી થવાની છે। ભાજપ નામ જાહેર કરશે તો તે બિનહરીફ ચૂંટાશે। तो વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશી સાંસદ બનતા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, શું માહિતી? જી સ્મિતા, વડોદરા શહેરમાં નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ચૂંટણી જીતી જતા તેમને શિક્ષણ સમિતિના સભ્ય અને ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું અને હવે વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના સભ્ય માટે ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે। ખાલી પડેલી એક બેઠક પર 27મી જુલાઈએ ચૂંટણી યોજાશે। ભાજપ જે કાર્યકરનું મેન્ડેટ કે નામ જાહેર કરશે તે બિનહરીફ ચૂંટાઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે કોંગ્રેસ પાસે કોર્પોરેટરનું પૂરતું સંખ્યાના બળ ન હોવાથી તે ઉમેદવાર નહીં ઉભો રાખી શકે, કારણ કે કોંગ્રેસ માત્ર 7 જ સભ્યો જીત્યા છે એટલે તેમની પાસે સંખ્યાબળ નથી અને નામોસી ભરી હારને કરતા શરણાગતિ સ્વીકારવું કોંગ્રેસે માની લીધું છે। એટલે ભાજપ જે પણ નામ જાહેર કરશે તે બિનહરીફ ચૂંટાશે અને જે માહિતી મળી રહી છે એ રીતના કે ભાજપમાં હવે સંગઠનનું નવું માળખું પણ બનવાનું છે, ત્યારે હાલ જે શહેર પ્રમુખ છે તે વૈષ્ણવ છે એટલે અને હેમાંગ જોશી પણ વૈષ્ણવ યુવા સંગઠનના પ્રમુખ હતા એટલે નવું નામ પણ વૈષ્ણવ આવી શકે છે તેવી ચર્ચા છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશી સાંસદ બનતા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ડોક્ટર હેમાંગ જોશીએ રાજીનામું આપતા બેઠક પર 27મી જુલાઈએ ચૂંટણી થશે। કોંગ્રેસે ચૂંટણી માટે ઉમેદવાર ઉભો રાખ્યો નથી। ભાજપ નામ જાહેર કરશે તો તે બિનહરીફ ચૂંટાશે।